શું નામ છે બેન તમારું? મારું નામ ચૌધરી મંજુલાબેન શિવમભાઈ, હું ગામ ચાંગડાની વતની છું. અમારા ગામમાં આજે આપણા દેશના ગૃહમંત્રી એવા અમિત શાહ આવ્યા હતા. એ બદલ અમે અમિત શાહનો ખૂબ ખૂબ ચાંગડા વતી આભાર માનીએ છીએ અને તે સાથે જ અમે આપણી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શંકરભાઈ સાહેબે આપણા માટે એક ક્રેડિટ કાર્ડ યોજના બનાસ ડેરી થકી ચાલુ કરી છે. તેમાં 50,000 રૂપિયા વગર વ્યાજે આપે છે. તેવી જ રીતે પશુપાલનના ધંધાને લોકો આગળ વધારી શકે તે માટે પણ 1 કરોડની સહાય કરી રહ્યા છે. તે બેંકમાં 50% મારફતે આપી રહ્યા છે. તેવી જ રીતે આપણે પણ અમુક લોકોને કે જેમને કોઈ વ્યવસાય નથી તે પાડી અને વાછરડી ઉછેર દ્વારા પોતાનો પશુપાલનનો ધંધો આગળ વધારી શકે તે માટે પણ બનાસ ડેરી આપણને સહાય કરી રહી છે. તેવી જ રીતે આપણે અહીં ચાંગડા ગામમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાઈ ગયો, જેનું નામ છે રોઝી બ્લુ, અને તે વન મહોત્સવ આપણા શંકરભાઈ સાહેબના હસ્તે ઉજવાય છે. તે બદલ શંકરભાઈ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ દૂધ ઉત્પાદન ડેરી વતી તથા આખા ગામ ચાંગડા વતી હું શંકરભાઈ સાહેબનો તથા ડેરીના દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ કેટલું ભણેલા છો બેન? હું MA ગ્રેજ્યુએટ છું અને ટીચર. ક્રેડિટ કાર્ડ જે છે એ વાપરવા માટેની કોઈ ટ્રેનિંગ તમને ડેરી તરફથી મળી છે ખરી? હા, ક્રેડિટ કાર્ડ દ્વારા અમારે કંઈ પણ વસ્તુની જ્યારે જરૂર પડે છે, ત્યારે કોઈ પણ અમારે સામાન લેવું હોય ઘરનું અથવા ગમે ત્યારે દૂધ ઉત્પાદન માટે પૈસાની જરૂર પડે તો અમે ક્રેડિટ કાર્ડ મારફતે 50,000 રૂપિયા લઈ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. 50,000 રોકડ પણ ઉપાડી શકશો? ઉપાડવા હોય તો? હા, 50,000 રોકડ મળે છે. ખાલી વસ્તુ જ ખરીદી શકો? ના, રોકડ પણ જોઈતો હોય તો મળી શકે છે. અને કેટલા દિવસમાં પાછા ભરી દેવાના? 1 મહિનામાં. અને કદાચ ના ભરો તો શું અસર થાય? એના માટે થોડું અમુક ટકા વ્યાજ આપવું પડે છે. સિબિલ સ્કોર શું છે એ બાબતે તમને ખબર ખરી? તમને જે ટ્રેનિંગ આપવામાં આવી એમાં તમને સિબિલ સ્કોર બગડે કે ના બગડે, ક્યારે બગડે એ વિશે કોઈ ટ્રેનિંગ આપવામાં આવી છે ખરી? સોરી, હું એટલી એનાથી વાકેફ નથી, એ બાબતથી હું વાકેફ નથી.